દાદાજી જય દ્વારકાધીશ સીતારામ બધાની. તો અમે આજે તૈયાર થઈ ગયો ને અમારે કાયમ અમારે જવાનું જ છે મમ્મી દીકરી બેની ને ભીખું આખે ટ્રેક્ટર આ મેરા તમે બધાને ખબર જ છે કે ટ્રેક્ટર આવ્યું હાલે કામ તે એ ન્યા છે ને અમારે જવું છે ને બાબડે કે સપ્તાહનો સહેલો દિવસ છે તો હા હિમાણી છે અમારે જવું હિમાણી કે સપ્તાહમાં અને સપ્તાહનો આજ છે સહેલો દિવસ મેં જાય કે હિમાણીએ જાવું લાગી હે ગાંડું ન થવાય માં એવું હાલો હાલો માં હિમાણી હાલ બેસી આપણે સ્કૂટી માં હા આપણે સ્કૂટી લઈને જાવું હાલ પપ્પા એટલો રાખવા ગા મિસાઈ પણ ગયા એ હા કે ને એ હા તાર જ્યાં બે હોય ના બેસજે હાલો તો હે ના અમે એવું નીકળીએ તાણા હાર ભૂગીએ જવાનો તો પ્લાન આજ બોખી રે ત્યાં બેવું હા પણ પછી મોડું થઈ ગયું એટલે હું હાલ તો આપણે ઢુકડો મેરાજ ત્યાં જેવીએ બધું એક જ છે ત્યાં જાતો ઈ ને આ જાતો ઈ કે ત્યાં મારા હાહરાનું હે આ મારા માવતરનું હે ગમે ત્યાં જા મારા હરખું જ છે બે ઠેકાણે તો આપણે રામ જઈએ હિમાણી હાલો તો હું મીશુભાઈ હે ના ઉગી બાબડે ને આપણે જઈએ સપ્તાહમાં મિસાન પરભારો લેવું આ કથામાં જે કાંઈ અહીંથી ગાયું છે એમાં મને આ મારા મિત્રોએ સહયોગ ખૂબ આપ્યો છે. આંખ છે તો જોઈ શકાય, પગ હોય તો હાલી શકે. આ બધા આંખો ને હાથ પગને હૃદય છે એમને પણ ધન્યવાદ. એવું દંપતી કે એકાબીજાને આપણે સંસારનો રથ કે બે કોઈને હરખા હોય તો હાલે. બાપુનું કોયડું તો આપણે સમજાતું જ નથી, આ કોયડું બરાબર છે ખબર છે. બાપુને તો ઓળખાતા હજી નથી ઓળખાડો, કોઈ કહેતું હોય તો ઓળખાઈ ગયા તો વાત એ ખોટી વાત છે. આપણે હજી નથી સમજાણા પણ એ બેનું વિજયભાઈ એ બેનો જે દીકરો છે આપણે છે ને આખો પરિવાર જ્યારે કુદરતની દયા થાય ત્યારે એ રીતના આખું સેટ થતું હોય. એમના સુપુત્ર વિજયભાઈ પોતે તેના મમ્મી પપ્પાનું એટલે કે મા બાપનું બહુ સુધરેલી ભાષા આપણને તો કરવી, મા બાપના પગ ધોઈ એનું જે શરણામત છે એ આજ પોતે પોતાના માથે ચડાવવા માંગે છે, એનો ભાવ એ વ્યક્ત કરવા માંગે છે. અને આપણે કાયમ પ્રાર્થના કરીએ કે હરેક ઘેર આ તો ઠીક છે પણ હરેક ઘેર આવા દ્રશ્યો આપણા બધાના ઘરે આવા દ્રશ્યો સર્જાતા રહીએ અને આપણે એના સાક્ષી થતા રહીએ એ જ બાબળેશ્વરભાઈ પ્રાર્થના કરવો. એ કોઈ સાંભળવા વાળા નથી. છોકરા બધા અત્યારે રસોડે છે, સ્વયંસેવકમાં છે અને આજે જ નહીં આ 7 દિવસથી એને ખબર જ નથી કે આ કેવા કેવા કાર્યક્રમો થયા. શાસ્ત્રીજી હું બોલ્યા, કોણ આવ્યું કોણ ગયું, સવારે 8 વાગે આવી જાય, બપોરે 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી જે કઈ પણ આપણે બોલાવે અને પછી જ્યારે ફ્રી થઈ ત્યારે આવે તો આ લગભગ પૂર્ણાહુતિનો ટાઈમ. છોકરાઓને બધાને નાના મોટા દરેક સ્વયંસેવકો હોય જેની આપણો જઠરાગ્નિ ખાઈ હોય. હમણાં ત્યાંથી વિશે બીજું કોઈ નથી થઈ ભૂલ ચૂક લઈ લે. ક્યારેય પણ બોલતા કઈ પણ મારાથી બકાઈ ગયું હોય, કોઈને કઈ પણ ઓલું થયું હોય તો તમારો દીકરો જાણે, તમારો ભાઈ જાણે, મને માફ કરજો. થેન્ક યુ, આભાર. ક્યાં જાવ છે? 500 રૂપિયા અશ્વિનભાઈ ખાનકી ખંભાળિયા એમના તરફથી આવે. ફાળો હવે આપણે જોતો નથી પણ છતાંય ચાલુ જ છે. મેં કીધું કે તમે કોઈ પણ રીતના સન્માન છે, કોઈ પણ રીતના છે કે તમારો દિલનો ભાવ જે છે એ વસ્તુ મહત્વની છે. માલીબેન પરબતભાઈ ભીખુભાઈ ચુંડાવદરા એમના ધર્મપત્ની માલીબેન આમાં ક્યાંય હોય સાંભળતા હોય તો પધારો. 2000 રૂપિયા સાંભળો મેં તાળીઓના ગડગડાટથી વધાવતા રહ્યો. Yeah.
એ બાપુ કહે છે હમણાં બે શબ્દો બોલશે બાપુ. પરબતભાઈ ભીખુભાઈ ચુંડાવદરા તથા માલીબેન પરબતભાઈ ચુંડાવદરા સાલ ભૂલી ગયા હે, પણ બાપુને અને શારદાભાઈને દક્ષિણા આપી અમને એમનું સન્માન કરશે અને સાથે સાથે શાસ્ત્રીજી રાજેન્દ્રભાઈનું પણ સન્માન કરશે. વડોદરાથી જે મહેમાન છે અહીંયા એમણે પોથી પર રાખી છે, તે પણ શાસ્ત્રીજીને એમને યથાશક્તિ જે કંઈ પણ તેઓ લાવ્યા છે તેનાથી તેમનું સન્માન કરશે. આપણે બાપુને 2 મિનિટ સાંભળવાના છે. હમણાં બોલવું તો પડશે બાપુ, એમ હાલે જ નહીં. હા, વાહ, તાળીઓના ગડગડાટથી વધાવ્યો. આપણા ભણે એની પાસે ગાવ હોય, અટાણે ઈણ્યું દીકરીઓ એના જેવડું થઈ ગયું. આ બાજુ ભાઈઓ છે જે એની પાસે ભેળ્યા, એના દીકરા એના જેવડા થઈ ગયા. આ સાહેબનો પ્રેમ છે, હરખના આંસુ છે. એમને આપણાથી જે કંઈ પણ થયું હોય તો સન્માન સાહેબને પણ આપણે આપ્યું હોય, અને આવો પ્રેમ, આવો ભાવ થાય. કેમ થાય, કોણ હોય કોણ ન હોય, પણ ભગવાન બધાને હાજર નિર્વા રાખે ને આપણી ગલઢા બુઢા કદાચ પાછો. બાપુ એક જાહેરાત કરવા જાય, પાછી સપ્તાહ ક્યાં કરવાની, આ નથી કરવાની. બધાને પાછું દ્વારકા આવવાનું છે. વેકેશનમાં આપણે દ્વારકા સપ્તાહ રાખવાનું છે. તો પાછા આવા કાર્યોમાં મળતા રહીએ. અને હવે પ્રસાદનો ટાઈમ થઈ ગયો. આજનો પ્રસાદ જે છે તે વિજયભાઈ માલદેવભાઈ ઓડેદરા અને તેમના પરિવાર તરફથી આપણને બધાને એનું આયોજન કરેલ છે. તો પાછા એક તાળીઓના ગડગડાટથી વધાવીએ. આ જગ્યા ઠંડા ગરમ કોલ્ડ ડ્રિંક્સ, ચા, પાણી કઈ આપણે ઘટ્યું જ નથી. તકલીફ એ કે કાલે ઘેર કામ કર્યું, બપોરે ચા જોવે, 3 વાગે ઠંડુ જોવે, મિષ્ટાન જોવે, દાળ ભાત જોવે. પણ તારે હવે મારું કાંક હમણાં સપ્તાહનો દાળ હોય કાંક ભગવાન મેળ કરી દે. બોલે બાબળેશ્વર મહાદેવ કી જય. એ કોઈ અત્યારે ભોજન લેવા ન જતા. અહીંયાથી જાહેરાત છે એમને જવાની કરે જાજો, પણ આપણે અહીંયા પૂજા આરતી કરવી છે, પૂર્ણાહુતિની અંતિમ પૂજા આરતી. એટલે એ લોકો અહીંયા રહેજો. બહેનો બધા જમવા પ્રસાદ લેવા જાહે, જેને બેસવું જરૂરી ના હોય. ભાઈઓ બધા આવીને બેસશું આપણે ત્યાં સુધી, એટલે ત્યાં ખોટી ટ્રાફિક ન થાય. આપણે સરસ મજાની હગવડતા હે. અને બધું ખાય પીએ. આપણે કોઈ એને ઘરે નથી જવાનું, હજી આપણે રમવાનું હોય, આનંદ કરવાનો હોય. અડધી કલાક જે કંઈ સમયની અનુકૂળતા હશે અને શાસ્ત્રીજી આપણને આદેશ કરશે એ પ્રમાણે પાછો આપણે આનંદ પણ કરવો. એટલે પ્રસાદ લઈને બધા પાછા અહીંયા પધારો.
આપણે હેના સપ્તાહમાંથી ઘેર ભાગે આવ્યા અને આજ સપ્તાહની પણ પૂર્ણાવતી હતી. આજનો દિવસ છેલ્લો દી હતો તે આપણે કમરો મારે આવ્યા ને આખો દિવસ ભોગે આવ્યા અને મિસા ગઈ મારી મા ભેગી એ વહી ગઈ હિમાણીએ ને હું આવી હા ને જો ભીખુઈ પણ ટ્રેક્ટર હાકે ને કાર આવ્યા એ ખબર નહીં બટા લંબાવ્યા કાર આવ્યા 1:30 વાગે 1:30 કેટલા વાગ્યા 2:30 કલાક જેવું થઈ ગયું. ખાઈ લીધું? હા ઠીક. અમારે જોવા મીરા ને તોરલ ને રાધા ને બધાએ પણ ખાઈ પી લીધું. પાણી કર્યા હતા ભીખુની ના રે નથી કર્યા? રૂપિયા રોકડા દીધા તો પીએ ઓય ઠીક. ને આપણે પણ આજ ઘણો બધો વિડીયો થઈ ગયો ઈ કે તો પછી બહુ લાંબો વિડીયો થાય જોટાણે હું શૂટ કરી તો આપણે હે ને આજનો વિડીયો આવું સુધી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની બાય બાય.